પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી ત્રાટકવાનો બનાવ બન્યો છે। જોકે આ ઘટનામાં જળધારા ખંડિત થઈ છે, પરંતુ શિવલિંગ સલામત રહેતા ગામ લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી ગામ લોકો પર આવેલી આફતને મહાદેવે ટાળી હોવાનું કહી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે 7:15 કલાકે પાલનપુર તાલુકાના રતનપુર ગામે રામેશ્વર મહાદેવ મંદિરમાં વીજળી પડવાનો બનાવ બન્યો છે। આ વીજળી પડવાની ઘટનામાં મંદિરમાં આવેલ જળધારા ખંડિત થઈ છે, પરંતુ શિવલિંગ સલામત રહેતા ગામ લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યા છે। કામરાજભાઈ ભટ્ટોળ, ગામ રતનપુર। આજે સવારે વહેલા 7:15 સુમારે અમારા ગામમાં વીજળી પડતા રામેશ્વર મહાદેવની અંદર જે જળાધારી હતી એ તૂટી ગઈ છે અને બાજુ માતા પાર્વતીની મૂર્તિને પણ કોઈ નુકસાન નથી થયું। બહાર નંદી મહારાજને કોઈ જાતનું નુકસાન નથી, મંદિરમાં કોઈ જાતનું નુકસાન નથી અને છેક 200 ફૂટ સુધી જળાધારીના પથ્થરના ટુકડા ફેંકાણા। ત્યારે બહાર સવારના 7:15 હોવાથી બાજુમાં સ્કૂલ પ્રાથમિક શાળાના બાળકો અવર જવર કરતા હતા, તો કોઈ બાળકને પણ નુકસાન નથી કર્યું। અમારા પૂજારી ત્યાં હાજર હતા, એમને પણ એમના ધર્મપત્નીને બોલાવી લીધા, એમનો પણ આબાદ બચાવ થયો છે ચા પીવા માટે। જ્યારે આ અમારા ઉપર રામેશ્વર મહાદેવની કૃપા ગણો, જે ગણો એ અમારા ગામમાં કોઈ જાતનું નુકસાન થયું નથી ને રામેશ્વર દાદાની બધો જ પ્રકોપ ઝીલી લીધો છે। રતનપુરના ગામ લોકોનું કહેવું છે ગામ પર આવેલી આફતને મહાદેવે પોતાના શિવલિંગમાં સમાવી લીધી છે, જેનાથી ગામ લોકોનો બચાવ થયો છે। ઘટના બાદ ગામ લોકો મોટી સંખ્યામાં મંદિરે ખંડિત જળધારા જોવા માટે પહોંચ્યા હતા। ગામ લોકોએ મહાદેવ મંદિરે દર્શન કરી ગામે વીજળીની આફતમાંથી બચાવવા બદલ આભાર માની તેમના સમક્ષ શીશ ઝુકાવતા જોવા મળ્યા હતા। ગામના સ્થાનિકોએ કહ્યું કે વહેલી સવારે આકાશમાંથી અચાનક નીચે પ્રકાશ આવ્યો હતો, જે મંદિરમાં ઘૂસ્યો અને જોતામાં તો મંદિરની જળધારાના પથ્થર તૂટીને મંદિર બહાર ફેંકાયા। અમે ઘટનાથી થોડા સમય માટે ભયભીત બની ગયા હતા। આજે સવારે 7:15 અમારા રતનપુર ગામે રામેશ્વર મહાદેવના મંદિરમાં વીજળી પડી હતી, જેમાં શિવલિંગના આજુબાજુની જળધારા પર વીજળી પડતા એના ટુકડા થઈ ગયા હતા। આ સમય સવારે શાળાનો સમય હતો, બાજુમાં શાળા છે તો બાળકોની અવરજવર હતી। સામે અમારા બધાના ઘર છે, અમે રહીએ છીએ તો ત્યાં પણ બધા લોકો હતા, પણ એવું કહી શકાય કે આ બહુ મોટી આફત હતી જે મહાદેવે એમના પર લઈને અમારા બધાનો બચાવ કર્યો છે અને આ એક ચમત્કાર તરીકે જોઈ શકાય, કારણ કે મંદિરના અંદર કે બહાર કોઈ નુકસાન નથી। જ્યારે શિવલિંગની જળધારાના પથ્થર બહુ ભારે હતા, મોટા હતા, તેમ છતાં કોઈને કંઈ નુકસાન નથી અને ફક્ત શિવલિંગની જળધારાના પથ્થરો ખંડિત થયા છે। રતનપુર ગામે મંદિરની જળધારા ખંડિત થયા બાદ નવીન બનાવવા માટેની માપણી ગામ લોકો દ્વારા આજે જ શરૂ કરવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં ફરી મંદિરમાં જળધારા સ્થાપિત કરવાની કામગીરી પણ ગામ લોકો દ્વારા હાથ ધરવામાં આવશે। કહી શકાય કે રામેશ્વર મહાદેવ મંદિરમાં જે વીજળી ત્રાટકી તેના કારણે અન્ય કોઈ ગામ લોકો નુકસાન થયું નથી અને જળધારા જ ખંડિત થતાં લોકો આ ઘટનાને ચમત્કારથી ઓછી નથી ગણાવી રહ્યા।